નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા દ્વારા ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના મૃણાલિની દેવી પવાર ઓડિટોરિયમ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિકાસ પ્રતિજ્ઞા લીધી, જેમાં તેમણે ભારતના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રના પ્રગતિના માર્ગે પોતાનો સક્રિય ફાળો આપવા સંકલ્પ વ્યક્ત કર્યો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય વિકાસની ભાવના સાથે કરવામાં આવ્યું હતું। મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ, સૌનો વિચાર કરીશ, દેશના બધા સંસાધનોનો ઉપયોગ દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ। સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતાને ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ। હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ। આજથી 24 વર્ષ પહેલાં આ દેશના પનોતા પુત્ર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા અને આ શપથ એ ગુજરાતના ઇતિહાસમાં એટલે એવી ઐતિહાસિક ઘટના હતી, કારણ કે ત્યારથી અત્યાર સુધી ગુજરાતમાં વિકાસની યાત્રા એ અવિરત વહેતી રહી છે। આપણે જોઈએ તો છેલ્લા 2 દાયકાની અંદર જે પ્રકારે ગુજરાતનું જે વિકાસ મોડલ છે એ સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વમાં જ્યારે સૌની નજરે ચડ્યું છે ત્યારે આપણા સૌ માટે આ ગર્વની વાત છે અને એટલા માટે જ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે અને આજે એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે ઉપસ્થિત રહેવાનું થયું છે। આ કાર્યક્રમ હેઠળ જે શપથ છે એ શપથ ગ્રહણ પણ કરવામાં આવશે અને આગામી 7 દિવસની અંદર ઘણા એવા કાર્યક્રમો, પછી એ વોલ પેઇન્ટિંગ્સ હોય, પછી એ સ્વદેશીને લગતા જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો હોય, પછી અવિરત અર્થવ્યવસ્થાને લઈને ચર્ચા સત્ર હોય, આવા પ્રકારના તમામ કાર્યક્રમોનું પણ આયોજન થવા જનાર છે। ત્યારે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તમામ વહીવટીતંત્રને આ કાર્યક્રમને આયોજન કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું। સમગ્ર ગુજરાતની અંદર વિકાસ સપ્તાહનું અત્યારે ઉજવણી થઈ રહી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર પણ વિકાસ સપ્તાહની તે સંદર્ભે ઉજવણીનો કાર્યક્રમ આજે થવા જઈ રહ્યો છે। વિકાસ સપ્તાહની અંદર વિવિધ એક્ટિવિટીઝ પ્લાન થયેલ છે, જેની અંદર વિકાસ ગાથા અથવા તો ડેવલપમેન્ટલ આસ્પેક્ટથી નવી જનરેશનને માહિતગાર કરવામાં આવે। તદુપરાંત મેસેજીસ અને સિગ્નલ્સ કઈ રીતે મળી શકે કે આ એક ઉજવણી છે વિકાસની, તો વિકાસનું રિઝેમ્બલ કઈ રીતે કરવું, તો એના માટે ભીખ ચિત્રો છે, સ્વચ્છતા અભિયાન છે, ઇનોવેટિવ આઈડિયાઝ અને જે સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે, આ બધા ડેવલપમેન્ટના ભાગ છે। તો આજે તેની પ્રતિકૃતિ રૂપે આજે એક સમારંભ રાખવામાં આવ્યો છે, જેની અંદર માનનીય MP શ્રી પણ વડોદરાના છે તે યુનિવર્સિટીમાં આજે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરી અને આજે શપથ પણ લેવાના થાય છે। જે કંઈ પણ ડેવલપમેન્ટની અંદર સૌ વિદ્યાર્થીઓ, સૌ સિવિલ સિટીઝન, સ્ટાફ મેમ્બર ભાગીદાર થાય અને સૌ આનાથી માહિતગાર પણ થાય કે આપણે 2047ની અંદર જે દિશાનું સુકાન પકડ્યું છે તેની અંદર કઈ રીતે હવે ડેવલપમેન્ટ કરીશું। સૌનો સાથ, સૌનો વિકાસના અભિગમની સાથે લોકોને અવેરનેસ પણ આવે અને આખું જે સપ્તાહ છે એ ઉજવણી અને એક સારા મેસેજથી બધાને પરિચિત કરે તેના સંદર્ભે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।